એ પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજ આગળ પ્રમુખ પદ ગ્રહણ કરતી વખતે પ્રતિજ્ઞા કરેલી કે મારા દેહની પરવા કર્યા સિવાય આજે અક્ષર પુરુષોત્તમનો જે સત્સંગ એને પ્રચાર પ્રસારની અંદર હું આ રહીને આપણો કૃતકૃત્ય બનીશ. અને એ પ્રતિજ્ઞા એમણે 96 વર્ષ સુધી પૂરેપૂરી એમણે પાળી. 102 ડિગ્રી તાવની અંદર 122 પધરામણી નિર્જલ ઉપવાસમાં એમણે ખેંચેલ. 1974માં પરદેશની અંદર ફિલાડેલ્ફિયામાં આખી રાત પધરામણીઓ કરેલી. 1976માં તો 728 એક વર્ષમાં પધરામણી થયેલી. સુરતની અંદર 20 દિવસમાં 90, સાબરકાંઠા દક્ષિણ ગુજરાતની અંદર પણ 20-25 દિવસમાં 80-90 પધરામણીઓ ખેંચેલી. બનારસ, ભુજ, ભાવનગર, રાજકોટ, વિજયવાડા એવા રિક્ષામાં પણ સ્વામીશ્રીએ આ બધી આ વિચરણ કરેલા છે. ટ્રેક્ટરોની અંદર, ગાડામાં, મોટરોમાં પણ ધક્કા મારવા પડે, ગિયર છટકી જાય, પકડી રાખવો પડે. કોઈ સ્વામી કંટાળો નથી આવતો? સ્વામી કે આપણા ગુરુએ આ જ કર્યું છે, એમાં કંટાળો શેનો? 79ની અંદર સ્વામીશ્રી આદિવાસીમાં મહિનો ફર્યા. એમના ઘરોમાં રહેવાનું, ખાબોચી જેવા એમના તળાવમાં નાહવાનું અને એવી પ્રકારની મુશ્કેલીઓમાં લોટા લઈને બહાર જંગલ જવાનું, એવી પરિસ્થિતિ. સૂરજ કી રોશની રહેગી, પ્રમુખ સ્વામી તુમ્હારી કહાની રહેંગી.